ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, બોલો શું તકલીફ છે? એ સરજી અમારે છે ને 2 વર્ષ પહેલા અમારી જમીનની બાજુમાં જ જે વ્યક્તિની છે ને એમની વચ્ચેથી એક તમારા સર્વે નંબર પૈકીની છે કે સર્વે નંબર જુદો છે? સર્વે નંબર જુદો છે. તમારા બાપ દાદા વાળો સર્વે નંબર એમાંથી કટકો થયેલો નથી ને? ના આગળ વધો. હા, એટલે એ છેલ્લું વચ્ચે હતું. હવે છેલ્લામાં અમે દિવાલ કરવા માંગતા હતા. એટલે સામેવાળી પાર્ટીને કીધું કે અમે દિવાલ કરવા માંગીએ છીએ, તમે 3 ફૂટ હજી જગ્યા મૂકી દઈએ. તો એ પાર્ટી એવું કીધું કે સરકારી માપણી કરીને જ તમે કરો, એમને તમે બેલું મૂકતા નહીં. એટલે અમે સરકારી માપણી કરાવી તો એમાં 5 ગુઠા જેવી જમીન સામેવાળાના કબજામાં નીકળી. ઉભા રહ્યો, કેવી રીતે નીકળી? વચ્ચે તો સહેલું છે. એટલે એ છેલ્લું તો પાણીના નિકાલ માટે કરેલું છે, બાકી તો સહેલું તમારી માલિકીમાં આવ્યું ને? એમાં એવું હતું સાહેબ, 10 વર્ષ પહેલા છે ને એ છેલ્લું સામેવાળાના ખેતરમાંથી વચ્ચેથી નીકળતું હતું. એટલે એને પછી વચ્ચેથી નીકળતું હતું એ એકદમ છેલ્લે લઈ લીધું. વેણ બદલાયું બરોબર. હા, એટલે એ છેલ્લું નીકળતું હતું. પછી ત્યારે એવું નક્કી કર્યું કે જેનું દબાણ નીકળશે ને એ સ્વેચ્છાએ આપી દેશે એકબીજાને. પછી કપડા કાઢી નાખ્યા. હા, પછી એવું કર્યું એને કે હવે અમે આપવા માંગતા નથી. એટલે વચ્ચે અમે સરપંચ ને બધાને. પણ તમે લેન્ડ ગ્રેબિંગ ની ઉતાવળ શું કામ કરી ગયા? મારા વિડીયો સાંભળો છો કે નથી સાંભળતા? હા, સાંભળું છે. સફળ લેન્ડ ગ્રેબિંગ કેવી રીતે કરવી ને હું આવતા વખતના તાલીમ કેમ્પમાં શીખવાડવાનો છું. અચ્છા. અને ઝાડા થઈ જાય એવા શીખવાડવાનો છું. ફાર્ગોલેક ટેબ્લેટની ગોળી કામ નહીં કરે પછી. મોટા ભાગે લેન્ડ ગ્રેબિંગ ડ્રોપ શું કામ થાય છે? લેન્ડ ગ્રેબિંગ સાચા અર્થમાં માણસોને કરતા નથી આવડતી. લેન્ડ ગ્રેબિંગ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર પાછું ન વળવું જોઈએ, કાં છોડાય જ નહીં. બરોબર. અને બીજી વખત વાપરો એટલે સુરસુર્યું થાય. એવું છે. પહેલી જ વખતનો ઘા રાણાનો હોવો જોઈએ. પેલો ઘા રાણાનો કાઠિયાવાડીમાં સાંભળ્યું છે ને? મીંદડી મારવી પહેલી રાતે મરાય. બરોબર. પછી રાતે મીંદડી મારી તો કઈ ઘરવાળી જવાબ ન દે. સાંભળી છે કથા ને કે નથી સાંભળી? હા, તો આ મીંદડી મારી વાહેથી મારી. હવે શું થાય? હવે તમે હાથે કરીને વાઇટ કાઢી નાખી, સુરસુર્યું કરી નાખ્યું, એમ કહું છું. હા, તો બરોબર છે, ભૂલ થઈ ગઈ આમાં. અને તમારો વિડિયો છે ને લેન્ડ ગ્રેબિંગ કર્યા પછી જ મારે ધ્યાનમાં આવ્યો. ત્યાર પછી જ હું રેગ્યુલર જોતો થયો. ભોગ મારા, તમારા નહીં. આટલા વખતથી ગળા ઢેડ્યું છું. મારી બાજુમાં 70-60 કિલોમીટર 50 કિલોમીટર રહેતા હોય અને 500 કિલોમીટર આગેવાળો રમણીકભાઈને સાંભળતો હોય. આજ 2 વર્ષથી ગળા ઢેડ્યું છું. અને પાછો છો મારો નાયતભાઈ. એને જ જરૂર નથી, બીજા બધાની જરૂર છે. હા, મારા તાલીમ કેમ્પની અંદર પટેલોની સંખ્યા 50% હોવી જોઈએ, ભલે 15% જ છે. પટેલોને જરૂર જ નથી રમણીકભાઈની. એને થોરે ખાવાની જરૂર છે. એટલે આવતા જ નથી તાલીમ કેમ્પમાં કોઈ. બીજા આવે છે પછી એમ કે રમણીકભાઈ બીજાને તાલીમ આપે છે. હું તો ગામ આખાને તાલીમ આપીશ. તમે પધરામણી શું કામ નથી કરતા? હું કંકુ ચોખા લઈને જેમ ગોયણી નોતરવા જેમ નોતરવા આવું એની રાહ જુઓ છો. હંમેશા જ્ઞાન મેળવતા શીખો. જ્ઞાન વગરનો માણસ આંધળો કહેવાય. રેવન્યુનું જ્ઞાન નથી, પૈસા ભલે રહ્યા, પરિણામે ગામ આખું કાનસ મારે છે. એકવાર મળી જાજો રૂબરૂ. કઈ જગ્યાએ સાહેબ ઓફિસ? એ બધું વોટ્સએપમાં લખીશ. ઓકે, થેન્ક યુ સર. ખેડૂત મિત્રો, તાલીમ લેવા પધારો, પછી બળતરા ન કરો કે અમને ઓલો હેરાન કરે છે ને ઓલો હેરાન. ગામ આખું આંગળી કરશે. કારણ કે તમારે જ્ઞાન મેળવવું નથી. ખોટી રીતે ફરિયાદ કરશો, ખોટી રીતે ફસાશો, તમને લૂંટવાવાળા તૈયાર જ બેઠા છે. જ્ઞાન મેળવો. શક્તિ બાવડામાં નથી, મગજમાં છે. એટલું મગજમાં રાખો. અને આ સાર્વજનિક માટે લાગુ પડે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી લાગુ પડતું. આ તો મેં ટકોરો એટલે માર્યો કે પટોળીની સંખ્યા 50% છે, પણ તાલીમ લેવામાં 15% નથી હોતા. અને જે જ્ઞાતિની સંખ્યા 1% છે, તાલીમ લેવામાં મારી પાસે 20-20% હોય છે. હું આવકારું છું કે વેલકમ. મારે શું કામ કોઈને ના પાડવી જોઈએ? બધાને તાલીમ આપવાની છે. હું ખોટું તો કોઈને શીખવતો નથી. તાલીમને નહીં આવો તો નુકસાની તમે ભોગવશો.